ભાવનગર શહેરના ક્રેસેન્ટ વિસ્તારમાં માણેકવાડી સ્ટેશન નજીક સોસાયટી બહાર તરફ મૃત પશુઓના કપાયેલા અંગો કોથળામાં ભરીને કોઈ મૂકી જતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો। બકરી ઈદ ગઈ હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા નિશ્ચિત સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં પણ હિન્દુ વિસ્તાર કૈલાશબાગ સોસાયટી બહાર મૃત પશુઓના કપાયેલા અંગો ભરેલો કોથળો મૂકી જવાને પગલે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના ઘટી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। પોલીસ ફરિયાદ પણ થઈ હોવા છતાં ફરી બીજા વર્ષે આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિક હિન્દુ સમાજના લોકો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। રામચંદ્ર ત્રિવેદી વીજળીઓનું સુનિયોજિત કાવતરું છે। આ વિસ્તારના 10 થી 15 ઘર આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને ગમે તે પ્રકારે હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવેલ છે। ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે। આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરું કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસ મટન છૂટું મૂકવું નહીં। જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું।